શાક વેચનારી બાઈ એના ઉપર છે કે રૂપલી રોજી ફળિયા વચ્ચે આભલે અડી જાય એ રીતે લાકડા તાણી બોલતી યોને આજનું તાજું શાક બકાલું. કે રૂપલી રોજી ફળિયા વચ્ચે આભલે અડી જાય એ રીતે લાકડા તાણી બોલતી યોને આજનું તાજું શાક બકાલું. રીંગણા દૂધી તુરિયા વાલોડ ગલકા ભીંડા કાકડી કોબીજ મરચા આદુ કોથમીર બાજી ઘરની વાળી નમતું આલુ. રૂપલી રોજે ફળિયા વચ્ચે આભલે અડી જાય એ રીતે લાકડા તાણી બોલતી યોને આજનું તાજું શાક બકાલું. કે ફળિયા વચ્ચો વસ્તતો છો સોરકી આખા ઘરની બધી વહુવા ઉભો દોડતી આવે હળિયો કાઢી હોય બોલાવું. રંગ તો એવો જામતો કે ભાઈ વાત ના પૂછો હોય તે પાછો વચમાં પૂછી આંખ ચોરાવી ગાજરા મોળા કાકડી ચાવું. રોપલી બધું જાણતું તો જે આંખની આડા કાંકરીને છોકરો જાણે ખાય છો એવું બોલતા પાછી તાકતી માલુમ. રોપલી રોજે ફળિયા વચ્ચે આભલે અડી જાય એ રીતે લાકડા તાણી બોલતી યોને આજનું તાજું શાક બકાલું. એ જે મુઈ લાગતી કેવી કે જે મુઈ લાગતી કામે કડલા વ્યાધી જોડલો લીલો લેજો કાને કડિયો નાકે લથડી પીને વાંકે લાગે જબરી રૂડી. કે એ જે મુઈ લાગતી કામે કડલા વ્યાધી જોડલો લીલો લેજો કાને કડિયો નાકે લથડી પીને વાંકે લાગે જબરી રૂડી. આમ તો આખા ગામના લબર મુછિયા જુવાન લાકડી કેટે ચાલતા ગઢા અમતા પૂછી ભાવને ભરે ઘૂંટડા એની હરખે મૂડી. રૂપલી તો ભાઈ રૂપલી એનો ક્યાંય ન જોતો બોલતા એવું લોકે નસીબ પાદરા જેના હોય છે એને મળતા ખુલે ભવનું તાળું. રૂપલી વચ્ચે ફળિયા વચ્ચે આભલે અડી જાય રીતે રાગડા તાણી બોલતી લોને આજનું તાજું શાક બકાલું. એકથી એકાએક મળી ગઈ એકથી એકાએક મળી ગઈ અડવી એની ડોકને હાથે બંગડી પીતળ માટલે કેડે હાંકતી એની જાતને ધોળા છાપરે ઉઠી. વર્ષો થયા 50 વર્ષ પછી મળી હું 25 વર્ષનો હતો એનાથી નાનો ત્યારે. કે એકથી એકાએક મળી ગઈ અડવી એની ડોકને હાથે બંગડી પીતળ માટલે કેડે હાંકતી એની જાતને ધોળા છાપરે ઉઠી. હું તે આધેડ વયનો એને ઓળખું ક્યાંથી વર્ષો વીત્યા. હું તે આધેડ વયનો એને ઓળખું ક્યાંથી વર્ષો વીત્યા. દેખતો હટાડી વેચવા જાતો હાથમાં ત્રોફેલ મોરલો એની ચાંચગી ચૂભી. આજે નથી ટોપલો નથી ફળિયું નથી આભલે આંબ્યું સાર ન પૂછે શાકભાજીના ભાવ કે નથી રૂપલી વેચે બોલતી વાલું. કે રૂપલી રોજી ફળિયા વચ્ચે આભલે અડી જાય રીતે રાગડા તાણી બોલતી યોને આજનું તાજું શાક બકાલું. નમસ્કાર. બે જ ગીતોમાં એમણે આપણને અનાહત નાદથી માંડીને કવિતાના લયની મજા કરાવડાવી દીધી. અને વિનોદ જોશી જે કહે કે કવિ હિંચકે બેઠો છે અને લયના હિંચકા ખાય છે, જેટલો આમ જાય એટલો આમ જાય, પછી અચાનક એને મન થાય ને પગ ટેકવી દે. એવું ખૂબ સુંદર લયને ધ્વનિ સાથેનો આનંદ એમણે પીરસ્યો. અને બે વાત જે સતત અહીંથી દોહરાતી જાય છે એ અમારી પેઢીએ અને નવા સર્જકોએ ખાસ તો સમજવા